અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં ટ્રેકર ઉપર સિંહણના હુમલાની ઘટના સામે આવી। 3 ટ્રેકરોની ટીમ રૂટીન કામગીરી દરમિયાન સિંહણનું સ્કેનિંગ કરી રહી હતી ત્યારે અચાનક જ સિંહણે ટ્રેકર ધોસાભાઈ ઉપર હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ સિંહણ શેત્રુંજી નદી પાર કરીને ચાંદગઢ સીમમાં વિસ્તારમાં આવી હતી। આ દરમિયાન ટ્રેકરોની ટીમ સિંહણનું સ્કેનિંગ કરી રહી હતી ત્યારે અચાનક જ હુમલા થયા થતા ઘોસાભાઈ ઈજા પહોંચી હતી। સિંહણના હુમલામાં ઘવાયેલા ઘોસાભાઈ હુપણને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી ખાતે લાવવામાં આવ્યા હતા। વન વિભાગની ટીમ દ્વારા વધુ તપાસ પણ હાલ હાથ ધરવામાં આવી છે। દરમિયાન મહાગૌણ સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડોક્ટર રાજન જાદવ મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે। તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા। એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી। પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માંગુ છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ ઝંખાડ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે। વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય આગળની કામગીરી સત્વરે